नमस्कार मित्रों, गुड मॉर्निंग। मित्रों, गई काले आपणे बे बाबतोनी स्पष्टता करी હતી કે કોઈપણ પદાર્થ માની લઈએ કે આપણી પાસે એક m દળ ધરાવતો પદાર્થ અને તેનાથી r જેટલા અંતરે અહીંયા એકમ દળ ધરાવતો પદાર્થ મૂકવામાં આવે તો આ પદાર્થને લીધે આ બિંદુ પાસે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા I is equal to gm upon r square જેટલી હોય. બરાબર છે? ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા I is equal to gm upon r square જેટલી હોય. મિત્રો બરોબર સમજી લો કે જો અહીંયા m દળ ધરાવતો પદાર્થ મૂકું તો આના કારણે આના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ g m upon r square જેટલું હશે. મેં આ ટોટલ બળને m વડે ભાગી નાખ્યા તો એનો અર્થ એવો થાય કે જે તે બિંદુએ મૂકેલા એકમ દળ ધરાવતા પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષી બળને તે બિંદુ પાસેનું ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા કહેવાય. આનો અર્થ મિત્રો બહુ સ્પષ્ટ છે કે તમારે જ્યારે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય ત્યારે જે તે બિંદુ પાસે એકમ દળ ધરાવતા પદાર્થની કલ્પના કરવી પડશે. ચલો ઓકે. હવે મિત્રો કે ગુરુત્વાકર્ષણ બળ F is equal to G m upon r square જેટલું હતું. જો મિત્રો મેં ગઈકાલે અહીંયા પૃથ્વી મૂકી બરાબર, એક પૃથ્વી આજે હું કોઈ m દળ ધરાવતો પદાર્થ. હવે મિત્રો જો આને m વડે ભાગવામાં આવે તો E is equal to gm upon r square. અને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આવું કહે છે F is equal to m. તો F by m is equal to આપણને પ્રવેગ બળ. તો મિત્રો ધ્યાન દો તો E is equal to therefore F by m is equal to હું g મૂકી શકું. આને શું કહેવાય? ગુરુત્વ પ્રવેગ. therefore G is equal to gm by r square. ગુરુત્વાકર્ષી બળને લીધે પદાર્થનો ઉદ્ભવતા પ્રવેગને તેનો ગુરુત્વ પ્રવેગ કહેવાય. આપણે ગઈકાલ પૃથ્વીના સંદર્ભમાં વિચાર, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થનો ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવાય. ચલો મિત્રો ઓકે છે. તો ગઈકાલે મિત્રો આપણે આ સૂત્રોને જોઈ ચૂક્યા છે. ફરીવાર મેં તમને યાદ કરાયા છે. તો મિત્રો બરોબર સમજી લો કે ગુરુત્વાકર્ષી બળ, ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા આ બધું અંદર જ સમાયેલું છે. હવે હું પૃથ્વીના સંદર્ભમાં વિચારું. માની લે કે આ આપણી પૃથ્વી છે, આ એનું કેન્દ્ર છે, એની ત્રિજ્યા r છે, એનું દળ m છે. બરાબર. માની લો કે સપાટી ઉપર એક બિંદુ પર m દળ ધરાવતો પદાર્થ મેં મૂકેલો તો ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે? આ પૃથ્વીના કારણે m દળ ધરાવતા પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ g m upon r નો સ્ક્વેર થશે. બરાબર છે? તો m વડે ભાગી નાખવું, m વડે ભાગી નાખવું તો એકમ દળ ધરાવતા પદાર્થ ઉપર લાગતું બળ આવે. અર્થાત પૃથ્વીની સપાટી ઉપર મને ગુરુત્વ પ્રવેગ મળે. જો F by m
इज इक्वल टू GME अपॉन RE નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ગુરુત્વ પ્રવેગ G મૂકી શકું। મિત્રો આ સૂત્ર કોનું થયું? પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ માટેનું સૂત્ર થયું। પૃથ્વીની સપાટી G ઇઝ ઇક્વલ ટુ GME અપોન RE નો સ્ક્વેર। અને કોઈ છોકરો એમ કે સાહેબ અહીં ગાડી આ તો એકમ દળ ધરાવતા પદાર્થ ઉપર લાગતું બળ છે, તો એને હું I પણ કહી શકું। તો ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ GME અપોન RE નો સ્ક્વેર થાય। તો મિત્રો આજે હું પહેલા તો એક તો આ બરોબર સમજી લો। હવે જો GME અપોન RE નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ G મૂકું તો આ સમીકરણ બરાબર F ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ G થાય। આની જગ્યા ઉપર મેં આ સૂત્રનો G મૂકી દીધા। તો અહીં ગણી આ પૃથ્વીની સપાટી ઉપર F બરાબર M ઇન્ટુ G થાય અને ઇઝ ઇક્વલ ટુ પદાર્થનું વજન થાય। આ પદાર્થનું વજન W ઇઝ ઇક્વલ ટુ mg આપણે કાયમ માટે લખીએ, પણ કયો ગણી? પૃથ્વીની સપાટી। ચલો મિત્રો ઓકે છે। તો મિત્રો આજે આના મારે એકમો મેળવવા છે કે કદાચ મને પરીક્ષામાં ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતાનો એકમ પૂછે, પારિમાણિક સૂત્ર પૂછે, તો મિત્રો એ કેવી રીતે બન્યું છે? તો કે F/m થી તો I અને G ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા અને ગુરુત્વ પ્રવેગ એનો એકમ કેવો થાય? એનો એકમ તો કે ન્યૂટન પ્રતિ કિલોગ્રામ। એટલે તો આપણે કહીએ કે એકમ દળ ધરાવતા પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ। તો મિત્રો ખાસ ધ્યાન રાખજો I અને G નો એકમ ન્યૂટન પ્રતિ કિલોગ્રામ છે। તો ન્યૂટન એટલે શું? તો કે F બરાબર m। જોજો મિત્રો ન્યૂટન કોનો એકમ છે? બળનો એકમ છે। ન્યૂટન એ બળનો એકમ છે। તો બળનો એકમ ખરેખર શું છે? તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ નો સ્ક્વેર। આ ન્યૂટન છે। F બરાબર m તો ભાગે કિલોગ્રામ, કિલોગ્રામ કેન્સલ તો મીટર પર સેકન્ડ નો સ્ક્વેર। તો G નો એકમ અહીં G કોણ છે? પ્રવેગનો એકમ શું હોય? મીટર પર સેકન્ડ નો સ્ક્વેર। તો મિત્રો કિલોગ્રામ ન્યૂટન પ્રતિ કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ મીટર પર સેકન્ડ નો સ્ક્વેર થાય। ખ્યાલ આવે છે ને? તો આનું પારિમાણિક સૂત્ર શું થશે? તો પારિમાણિક સૂત્ર જો આ મીટર m0 n1 t - 2। તો મિત્રો ખૂબ અગત્યની વાતો કે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા અને ગુરુત્વ પ્રવેગના એકમો ન્યૂટન પ્રતિ કિલોગ્રામ અથવા મીટર પર સેકન્ડ નો સ્ક્વેર। અને પારિમાણિક સૂત્ર પૂછે તો m0 n1 t - 2। ચલો મિત્રો ઓકે। તો મિત્રો ઉતારતા રહેજો જરા આને પદાર્થનું વજન। હા વજન જો મિત્રો વજનને એકમ પૂછે આપણને તો વજન શું છે? તો કે બળ છે। કયું બળ છે? ગુરુત્વાકર્ષી બળ છે m * g। આ શું છે? બળ। તો પછી વજન એ બળ છે। બળનો એકમ શું થાય? તો વજનનો પ્રશ્ન પૂછે તો વજનનો એકમ ન્યૂટન થાય। વજનનો એકમ ન્યૂટન થશે। અને પારિમાણિક સૂત્ર પૂછશે તો m1 l1 t - 2। કારણ બળ છે આ બરાબર m એ પ્રમાણેનું પારિમાણિક સૂત્ર લખવાનું। ચલો મિત્રો ઓકે છે। તો મિત્રો અહીંયા મેં ગુરુત્વ પ્રવેગની ચર્ચાઓ ગઈકાલે કરી છે અને હવે હું જરા પૃથ્વીના સંદર્ભમાં બોલું છું। પૃથ્વીની બહાર નીકળી જાઉં જરા આ ગઈકાલે આપણે ચર્ચા કરી છે મિત્રો। આ જે m દળ ધરાવતો પદાર્થ છે ને એ પૃથ્વીના કેન્દ્રથી માનો કે હું r અંતરે લાવું r તો મિત્રો આપણા ગુરુત્વ પ્રવેગનું જે સૂત્ર છે એ સૂત્ર આવું થશે GE ઇઝ ઇક્વલ ટુ GE હવે ના લખી શકાય કારણ કે r ઇઝ ગ્રેટર ધેન r। ખ્યાલ આવે છે? પૃથ્વીની સપાટી ઉપર આવી તો હું r મૂકીશ, પણ હવે પૃથ્વીની સપાટીની બહાર હતો
તો ગુરુત્વ પ્રવેગની કિંમત કેટલી થશે E Gme/r². જો r is greater than r. ખ્યાલ આવે છે? તો મિત્રો જો હું આવો લખી શકું g is proportional to 1/r². તો જેમ જેમ પૃથ્વીની સપાટીથી આપણે દૂર જતા જઈએ તેમ તેમ ગુરુત્વ પ્રવેગની કિંમત ઘટતી રહે. જેમ જેમ પૃથ્વીની સપાટીથી આપણે દૂર જઈશું તેમ તેમ ગુરુત્વ પ્રવેગની કિંમત ઘટતી જાય અને g ઘટતો જાય તો w બરાબર m છે. તો વજન બળ પણ ઘટતું જાય. એટલે આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ દૂર જઈશું તેમ તેમ ગુરુત્વ પ્રવેગ ઘટતો જશે અને ગુરુત્વ પ્રવેગ ઘટતો જશે તો આપણું વજન બળ પણ ઘટતું જશે. ચલો મિત્રો ખૂબ અગત્યની ચર્ચા છે. હવે મિત્રો આપણે ગઈકાલે આ જે પૃથ્વીની સપાટી પર વૈજ્ઞાનિકોએ જ્યારે જીની કિંમત મેળવી ને ત્યારે બધા સ્તરો એક સરખી ના એટલે એના ઉપરથી આપણે સાબિત થયું કે પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. એ ધ્રુવ પ્રદેશ પાસે સેજ ચપટી છે, વિષુવવૃત્ત પાસે સેજ ઉપસે. મેં ગઈકાલે કીધું એમ 21 કિલોમીટરનો ડિફરન્સ છે. વિષુવવૃત્ત પાસે પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવ પ્રદેશ કરતા 21 કિલોમીટર જેટલી વધુ છે અને વધુ હશે આની આની કિંમત વધુ હશે તો g નાનો હશે. તો વિષુવવૃત્ત પાસે g નું મૂલ્ય ધ્રુવ પ્રદેશ પાસે મળતા g કરતા ઓછું છે અને ઓછું હશે તો વિષુવવૃત્ત પાસે પદાર્થનું વજન પણ ઓછું થશે. મિત્રો ખાસ ધ્યાન રાખજો એપીલક્ષી પ્રશ્નોમાં આ બધી બાબતો. ચલો મિત્રો તો હું આના ઉપર આધારિત એક દાખલો યાદ તો ગણાવો છે. આપણા લગભગ સ્વાધ્યાયનો દાખલો છે. હું જરા જોઈ લઉં છું. તમે પણ પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો. મિત્રો દાખલો છે જો દાખલો છે 8.12 8.12 નો સ્વાધ્યાયનો દાખલો છે. સ્વાધ્યાયનો 8.12 નો દાખલો. ચલો મિત્રો હું વાંચું છું, તમે પણ વાંચો. પૃથ્વી પરથી એક રોકેટ સૂર્ય તરફ છોડવામાં આવે છે. પૃથ્વી પરથી એક રોકેટ સૂર્ય તરફ છોડવામાં આવે છે. પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતર રોકેટ પરનું ગુરુત્વ બળ શૂન્ય બને? જોજો મિત્રો, પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતર રોકેટ પરનું ગુરુત્વ બળ એટલે ગુરુત્વાકર્ષણ શૂન્ય બને. જો મને પૃથ્વીનું સૂર્યનું દળ આપેલું, સૂર્યના દળને હું ms લખું, માસ ઓફ સન is equal to 2 into 10⁻30 kg. મને સૂર્યનું દળ આપી દીધું, મને પૃથ્વીનું દળ પણ આપી દીધું છે. માસ ઓફ અર્થ is equal to 6 into 10⁻24 kg. મિત્રો આ આંકડા પણ તમારે યાદ રાખવાના છે. બીજા ગ્રહોની અસરને અવગણવાની છે અને બંનેની કક્ષીય ત્રિજ્યા એટલે બંને વચ્ચેનું અંતર આપેલું છે. r is equal to સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1.5 into 10⁻11 મીટર. મિત્રો બરોબર ધ્યાનથી પ્રશ્નને સમજો. હવે જો માની લઈએ કે આ પૃથ્વી, માની લઈએ કે આ પૃથ્વી અને આ સૂર્ય, બરોબર સમજી લો મિત્રો. આ પૃથ્વી છે, આ સૂર્ય, આ સૂર્યનું કેન્દ્ર. ચલો બંને કેન્દ્રો વચ્ચેનું અંતર, બંને કેન્દ્રો વચ્ચેનું અંતર એટલે આ થશે. આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કક્ષીય ત્રિજ્યા. આનો અર્થ શું કે આ પૃથ્વી જે છે સૂર્યની આજુબાજુ આમ ફરતી હશે એટલે તેમના વચ્ચેનું આનું અંતર
કક્ષીય ત્રિજ્યા શબ્દ વાપર્યો એટલે આ આ તો આપણે જાણીએ. હવે મિત્રો આ પૃથ્વી પરથી એક રોકેટ ઉડ્યું, સમજો, પૃથ્વી પરથી એક રોકેટ છોડવામાં આવ્યું. હવે મને પ્રશ્ન પૂછ્યો કે કયા બિંદુ પાસે ગુરુત્વ બળ શૂન્ય થાય. હવે મિત્રો ધ્યાનથી સમજજો કે આના ઉપરથી રોકેટ માની લો કે આ બિંદુએ આ આપણું રોકેટ છે, રોકેટને હું r વડે દર્શાવું. તો મિત્રો આ રોકેટ ઉપર પૃથ્વી પણ ગુરુત્વાકર્ષી બળ લગાડતી હશે અને સૂર્ય પણ ગુરુત્વ બળ લગાડતો હશે. અને ગુરુત્વાકર્ષી બળ તો કેવું હોય, હંમેશા આકર્ષી પ્રકારનું. તો મિત્રો જો પૃથ્વીના કારણે આ રોકેટ ઉપર લાગતું ગુરુત્વ બળ આ દિશામાં હશે. આને કહી દઉં હું Fe. Fe મીન્સ પૃથ્વીના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. અને આ સૂર્ય પણ આના ઉપર બળ લગાડશે અને એ પણ કેવું હશે, આકર્ષી પ્રકારનું. તો એ બળની દિશા આમ થશે, જેને હું Fs વડે દર્શાવું. તો અત્યારે રોકેટ ઉપર બે બળો લાગે. કયા કયા? એક પૃથ્વીના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને નંબર 2 સૂર્યના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. પણ મિત્રો જો આ રોકેટ ઉપર આ બંને જે બળો લાગે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં, બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ છે. આ બળ આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ પૃથ્વી તરફ લાગતું હશે, સૂર્યનું ગુરુત્વાકર્ષી બળ સૂર્ય તરફ લાગતું હશે. એટલે આ રોકેટ ઉપર લાગતા બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો બળો જ્યારે વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી બળ શૂન્ય થઈ શકે. ખ્યાલ આવે છે મિત્રો? જો માની લઈએ કે મારી પાસે એક બ્લોક છે, આ રહ્યો એક બ્લોક છે, બરાબર. એના ઉપર હું F1 બરાબર 5 ન્યૂટન બળ લગાડું અને આ દિશામાં હું F2 3 ન્યૂટન બળ લગાડું. તો આના ઉપર લાગતું પરિણામી બળ કેટલું થાય? તો પરિણામી બળ F F1 F2 થઈ જાય, કારણ કે બંનેની દિશા સેમ છે. તો 5 + 3 8 ન્યૂટન થઈ જાય. પણ હવે જો હું આ 5 ન્યૂટન બળ આ દિશામાં પણ F2 3 ન્યૂટન બળ આ દિશા, જો પરસ્પર વિરુદ્ધ દિશા થઈ, પરસ્પર વિરુદ્ધ દિશા થઈ, તો પછી આના ઉપર લાગતું પરિણામી બળ F1 F2. તો 5 - 3 2. જો I5 હોય અને I5 હોય તો પરિણામી બળ કેટલું આવે? તો 0. તો મિત્રો ધ્યાનથી, દિશાઓ જ્યારે પરસ્પર વિરુદ્ધ હોય ત્યારે પરિણામી બળની કિંમત શૂન્ય થઈ શકે. ચલો તો માની લઈએ કે હું ધારી લઉં કે આ પૃથ્વીના કેન્દ્રથી માનો કે s જેટલા અંતર જ્યારે રોકેટ પહોંચે, જ્યારે પૃથ્વીના કેન્દ્રથી s અંતરે રોકેટ પહોંચે ત્યારે માની લો કે પરિણામી બળ શૂન્ય થઈ જાય, એવું ધારી. તો મિત્રો એ વખતે અહીંથી સૂર્યથી અંતર કેટલું થશે? તો ટોટલ અંતર r છે. તો અહીંયાથી r નું અંતર r - x જેટલું થશે. મિત્રો બરોબર સમજો દાખલો. તો હવે જો હું ધારી લઉં કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે પૃથ્વીના કેન્દ્રથી x અંતર પરિણામી ગુરુત્વ બળ અથવા ગુરુત્વાકર્ષણ ગુરુત્વ બળ શૂન્ય થાય છે. તો આ બિંદુ પાસે બંનેના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ સરખું થવું જોઈએ, તો 0 થાય ને. પેલું 5 છે, પેલું 5 છે, તો 5 - 5 = 0. તો હું આવું લખી શકું, therefore Fe Fx. તો Fe - Fx = 0. જો x અંતરે પરિણામી ગુરુત્વ બળ શૂન્ય થાય છે એવું મેં ધાર્યું, ત્યારે Fe ની કિંમત કેટલી થાય? તો હવે મિત્રો જોજો, હવે તમે જે સૂત્રો જાણો છો એ લખવાના થશે. હવે જો આ રોકેટ છે, રોકેટને પણ કંઈક દળ હશે,
રોકેટ ને પણ કઈ દળ હશે એટલે જો એપી કોણ છે પૃથ્વીના કારણે રોકેટ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીનું દળ જાણવું તો જો સૂત્ર લખું g me m upon બંને વચ્ચેનું અંતર મીન્સ x નો સ્ક્વેર મિત્રો સમજો હવે આપણું ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું છે g m1 m2 by r સ્ક્વેર m1 એટલે કોણ પૃથ્વી એટલે એનું દળ m લખ્યું m2 એટલે કોણ રોકેટનું દળ m લખ્યું બંને વચ્ચેનું અંતર કેટલું તો કે x તો x નો સ્ક્વેર ચલો ઇઝ ઇક્વલ હવે સૂર્ય તરફ તો g m નો m ચલો સૂર્યનું દળ ms રોકેટનું દળ m અને ભાગ તેમના વચ્ચેનું અંતર r - x આખાનો સ્ક્વેર આ સૂત્ર લખતે શીખી જાઓ ચલો ડાબી બાજુ જમણી બાજુ g કેન્સલ ચલો સ્મોલ m કેન્સલ હવે મારે શોધવાનું શું છે ગમે તેમ કરીને x શોધવાનું છે તો મારું કોન્સન્ટ્રેશન હવે કોના ઉપર હશે x ઉપર કે x ને ગમે તેમ કરી જો x અહીંયા આવી છે x અહીંયા આવી છે ખ્યાલ આવે છે તો મિત્રો હું શું કરું છું જો સૂર્યનું દળ પૃથ્વીના દળ કરતા મોટું છે તો થોડું આયોજન જો આવું લખું ms ભાગ્યા m ms ભાગ્યા આ ms ઉપર રાખ્યા m ને છેદમાં લઈ લો તો આ પદ ઉપર શું થશે તો is equal to r minus x આખાનો સ્ક્વેર ભાગ્યા x સ્ક્વેર આવું થઈ જશે બરાબર સમજજો જો ms ઉપર આ m ને છેદમાં લઈ લો તો આ પદ ઉપર શું થશે તો r minus x whole square x ms કેટલો છે મૂકી દઉં કિંમત તો અહીંયા મૂકું છું કિંમત મિત્રો જોજો ms 6 into 10 raised to sorry ms 2 into 10 raised to 30 અને ભાગ m એટલે 6 into 10 raised to 24 is equal to r minus x આખાનો સ્ક્વેર ભાગ્યા x સ્ક્વેર તો જો અહીં ગણી 3 વધશે આ 24 ઉપર લઈ લો એટલે 10 raised to 6 વધશે ભાગ્યા 3 is equal to r minus x આખાનો સ્ક્વેર ભાગ્યા x સ્ક્વેર તો જો હવે હું વર્ગમૂળ લઈ મારે ગમે તે x ને તો બહાર લાવવો પડશે એટલે વર્ગમૂળ લઈ લો તો અહીંયા 10 3 ભાગ્યા √3 10 ની 6 ઘાતનું હું વર્ગમૂળ લઉં 10 ની 6 ઘાતનું વર્ગમૂળ લીધું આનું વર્ગમૂળ લઉં તો વર્ગમૂળ એટલે 10 6 માથા ઉપર 1/3 ઘાત આવશે એટલે બબલો કેન્સલ તો 10 3 તો 10 3 is equal to જો શું આવશે વર્ગમૂળ લઈ લીધું r minus x ભાગ્યા x તો આ 10 3 એટલે 1000 થશે અને ભાગ્યા 1.73 થશે is equal to r minus અહીં ગણી જો મારે x ને બહાર કાઢવો છે ને તો હું શું કરું છું અહીંયા જોડું છું કે અહીં ગણી r ભાગ્યા x minus 1 x જોડે ભાગી નાખો બને તો અહીંયા 1000 ને આપણે 1.73 વડે ભાગી નાખીએ તો જવાબ આવે 578 બરાબર છે અને આનો 1 આ બાજુ +1 is equal to r ભાગ્યા x મિત્રો બરોબર સમજો દાખલાને જો આ બાજુ તમે ઉતારતા રહેજો મિત્રો ચલો અને આ 579 is equal to r ભાગ્યા x મારે x મેળવવો તો x is equal to r ભાગ્યા 579 r ની કિંમત જાણો તો x is equal to 1.5 into 10 raised to 11 ભાગ્યા 579 બરાબર છે હવે મિત્રો જો ભાગાકાર થાય એટલે પોઈન્ટ નો જવાબ આવવાનો છે એટલે હું એક ટેકનિક કરું
આની અંદરથી 3 મીંડા આમો લઈ લો, 3 મીંડા 1000 ની અંદર લઈ લો તો E = જો 1000 લઈ તો આ પોઈન્ટ આપો પડશે પાછો, એટલે અહીંયા આવશે 1500 ગુણ્યા 3 લઈ લીધા તો 8 9 10⁹ ના 10⁸ અને ભાગ્યા આ 500 ને 79 8 ને 3 11 થાય તો મિત્રો જો સમજો તો હવે હું આનો ભાગાકાર કરું 1500 ભાગ્યા 500 ને 79 is equal to 2 point x is equal to 2.59 into 10⁸ મીટર અને કિલોમીટરમાં લખું તો x is equal to 2.59 ગુણ્યા 10⁻³ 3 કાઢી નાખો 5 કિલોમીટર તો x is approximately 2.6 into 10⁵ કિલોમીટર. હવે આપણે જે જવાબ ચોપડી છાપ્યો છે એ જરા જોઈએ 2.6 into 10⁵ કિલોમીટર જવાબ સાચો. તો મિત્રો જો વ્યાખ્યાનને વ્યવસ્થિત સમજો મિત્રો. ચલો મિત્રો ઉતાર લેજો જરા ધ્યાનપૂર્વક. અને સમજો બળો ક્યારે શૂન્ય થાય અને આ બાબત તો છે મિત્રો તમારા 12મા ધોરણની અંદર જે વિદ્યુત શાસ્ત્રનું ચેપ્ટર છે ને આના સૂત્રો આના કોન્સેપ્ટો એ બધા જ તમારી પકવામાં આવવાના છે. માત્ર આટલો જ ફેર છે. વીજભાર બે પ્રકારના છે, એક ધન અને બીજો ઋણ. એટલે તમારી આકર્ષી બળ પણ હશે, અપાકર્ષી બળ પણ હશે. અહીંયા તો માત્ર કેવા બળો છે? આકર્ષી પ્રકારના. એટલે મિત્રો સૂત્ર અહીંયા દળના સંદર્ભમાં છે, પેલું વીજભારના સંદર્ભમાં આવશે. આટલો જ ફેર છે પણ કોન્સેપ્ટો બધા એના એક છે. ચલો મિત્રો ઓકે. જો મિત્રો હવે બહુ સરસ મજાનો દાખલો આપી છે મિત્રો. હાલ આપણી પૃથ્વી છે ને, પૃથ્વી એક ગોળો નક્કર ગોળો જેની અંદર ખડકો છે, માટી છે, પથ્થર છે, પાણી છે, ખનિજો છે, અંદરનું તાપમાન ખૂબ ઊંચું છે. આપણે બધું આવું કહીએ પણ માની લઈએ કે કદાચ એવું શક્ય બન્યું હોય કે સમગ્ર પૃથ્વી સોનાની, એટલે લંકા નહીં, આપણે કહીએ કે લંકા સોનાની બનેલી હતી, તો મિત્રો એક રૂઢિપ્રયોગ છે, એક રૂઢિપ્રયોગ છે. પણ મિત્રો આપણને જો એવું કહેવામાં આવે કે પૃથ્વી સંપૂર્ણ રીતે સોનાની બનેલી હોય તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો હોય? શું આપણે ખરેખર ભણી શકીએ આપણને? તો આપણે મિત્રો એક ખૂબ વધારાના પ્રશ્નમાં એક પ્રશ્ન આપેલો છે, ખૂબ અગત્યનો છે મિત્રો. હું વાંચું છું, તમે ધ્યાનપૂર્વક લખવાનું છે. પૃથ્વી જો સમગ્રપણે સોનાની જ બનેલી હોય તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હોય? મને પૃથ્વીની ત્રિજ્યા આપી છે મિત્રો, ધ્યાનથી. પૃથ્વીની ત્રિજ્યા હાલ જેટલી છે એ છે આરી બરાબર 6400 કિલોમીટર. પૃથ્વીની ત્રિજ્યા મિત્રો યાદ રાખજો એ 6400 કિલોમીટર છે. સોનાની ઘનતા, સોનાની ઘનતા મને આપેલી છે જેનો સંકેત છે ρ is equal to 19.3 into 10⁻³ કિલોગ્રામ પર મીટરનો ક્યુબ. આ મિત્રો મને આપેલી છે અને કેપિટલ G ની કિંમત તો મિત્રો આપણે જાણીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ. તો મિત્રો જો મને કોઈ વખત પૃથ્વી સોનાની આપશે, તાંબાની આપશે, પિત્તળની આપશે, લોખંડની આપશે, તો મિત્રો મને એની જે તે પદાર્થની ઘનતા આપેલી છે. બરાબર? હવે મારે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ નક્કી
તો મિત્રો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ GE is equal to GME upon RE square. આ સૂત્ર પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ GE બરાબર GME upon RE square. ઓકે, આ મિત્રો આને સમીકરણ નંબર 1 આપો. આ મિત્રો આપણને સોનાની ઘનતા આપેલી છે, તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય. તો દળ કોનું લેવાનું? પૃથ્વી. તો E is equal to m ભાગ પૃથ્વીને સંપૂર્ણ ગોળ ગણીએ દળાજી, તો એનું કદ 4/3 પાઈ RE નો ક્યુબ થાય. તો પૃથ્વીનું દળ કેટલું થાય? તો me is equal to, જો me ને સૂત્ર કરતા તો બધું આ બાજુ આવશે 4/3 પાઈ RE નો ક્યુબ ઇન્ટુ સમીકરણ 1 માં મૂકતા. જો મિત્રો આપણને પૃથ્વીનું દળ આપેલું નથી, તમે કદાચ એમ કહો કે સાહેબ પેલા આગળના દાખલામાં પૃથ્વીનું દળ આપેલું હતું એ મૂકીએ તો ચાલે? ના ચાલે. કેમ? એ પૃથ્વીનું દળ ક્યારે હોય છે કે જ્યારે પૃથ્વી ખડકોની, પથ્થરની, માટીની, રેતીની, પાણીની આવા મટીરીયલોથી જ્યારે બનેલી હોય એ વખતનું મૂલ્ય છે. આ તો પૃથ્વી સાથે બનેલી છે, સોનાની, તો એ વખતે એનું દળ me મારે શોધવું પડશે. તો એનું સૂત્ર મારી પાસે આવી ગયું, તો એને સમીકરણ 1 માં મૂકી દો. તો મિત્રો જો GE બરાબર, ચલો કેપિટલ G m નો m, RE નો સ્ક્વેર m નો m, ની જગ્યાએ મૂકું ઇન્ટુ 4/3 પાઈ RE નો ક્યુબ ઇન્ટુ આવું થશે. મિત્રો બરોબર ધ્યાનથી સમજ. G upon RE નો સ્ક્વેર તો મૂકી રાખો. મારે m ની જગ્યાએ કિંમત મૂકવાની હતી, તો 4/3 પાઈ RE ક્યુબ ઇન્ટુ થશે. ચલો RE નો સ્ક્વેર RE સાથે ઉડી જશે, RE ના ક્યુબ સાથે. તો આપણી પાસે સૂત્ર શું બન્યું? GE બરાબર, જો અચળાંકને આગળ લઈ લો, 4/3 કેપિટલ G પાઈ RE ઇન્ટુ આવું સૂત્ર છે. તો હવે કિંમત મૂકી દો. તો GE is equal to, જો મિત્રો 4 ગુણ્યા, ચલો G ની કિંમત ખબર છે 6.67 10⁻11. મિત્રો તમારા કેમેરામાં માયું દેખાતું નથી, હું આ બાજુ લખું છું, જરા ધ્યાનથી જુઓ. તો GE ની કિંમત શોધવા જાઉં છું. GE is equal to 4 ગુણ્યા G ની કિંમત 6.67 10⁻11. ચલો પાઈ ની કિંમત 3.14. ચલો RE ની કિંમત, RE એટલે R. હવે જો RE એ કિલોમીટરમાં આપેલું છે એટલે મીટરમાં ફેરવવો પડશે. તો E is equal to, જો 6400 ગુણ્યા 10⁻³ મીટર થાય. અને તમે કહેતા હો તો 64 ગુણ્યા 10⁵ આ બે મીંડા આવો ખેંચી લો, તો અહીંયા 64 ગુણ્યા 10⁵ થશે. અને હવે રો એટલે ઘનતા, તો ગુણ્યા, જો મિત્રો રો એટલે ઘનતા 19.3 ઇન્ટુ 10⁻³ અને ભાગે પેલા 3 તો ખરા ને, અને ભાગે આ. તો આનો ગુણાકાર ભાગાકાર કરવો પડે. તો GE is equal to, ચલો ઘાતાંક જોઈ લઈએ જરા. r 5 ને 3 8, આ 11 માંથી 8 ગયા એટલે 10⁻³ તો ગુણ્યા 10⁻³ તો આવી જશે. હવે હું કેલ્ક્યુલેટર ચલાવું. તો જુઓ 4 ગુણ્યા 6.67 ગુણ્યા 3.14 ગુણ્યા 64 ગુણ્યા 19.3 અને એના ભાગ્યા કેટલા? ભાગ્યા 3. જવાબ આવે જોજો લખું છું
34 493 પોઈન્ટ 04 34.49 અરે 34 493.04 ગુણ્યા 10 to -3 ચલો હું 3 પોઈન્ટ આપી દઉં તો GE is equal to 34.493 3 પોઈન્ટ આપી દીધા ને તો આ શું શોધ્યો ગુરુત્વ પ્રવેગ મીટર પર સેકન્ડનો સ્ક્વેર તો 34 પોઈન્ટ આટલા એટલે GE is approximately 34.5 થશે મીટર પર સેકન્ડનો સ્ક્વેર તો મિત્રો જો ખરેખર પૃથ્વીની સપાટી પર હા ગુરુત્વ પ્રવેગ માત્ર 9.8 મીટર પર સેકન્ડનો સ્ક્વેર જ્યારે જો સંપૂર્ણ રીતે પૃથ્વી સોનાની બનેલી હોત ને તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય લગભગ 35 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું હોત જે ગુરુના ગ્રહ જેટલું છે એટલે આપણે પૃથ્વી પર રહી શક્યા હોત નહીં કારણ કે એટલો બધો પદાર્થને પ્રવેગ મળ્યો અને એટલું જ એનું વજન વધો ગુરુત્વ પ્રવેગ જેટલો ઊંચો હશે આજે મારું વજન પૃથ્વી પર કેટલું હોય તો મારું દળ છે માનો કે 70 kg અને ગુરુત્વ પ્રવેગની કિંમત માનો કે 10 નહીં લઉં એપ્રોક્સિમેટલી 10 લઉં તો W બરાબર mg થાય m એટલે 70 અને g એટલે 10 તો મારું વજન કેટલું થાય 700 ન્યૂટન અને લઈ લો આ g ની જગ્યાએ મારે આ મૂકવો પડશે તો મિત્રો પ્રવેગની કિંમત ખૂબ જ ઊંચી એટલે મિત્રો આવા દાખલા આ રીતે ચલો કે મિત્રો